ભાવનગર મહાનગરપાલિકાની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસલક્ષી મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। અંદાજે 183 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને લીલી ઝંડી મળતા શહેરમાં રોડ, ડ્રેનેજ અને જનસુવિધાના કામોને વેગ મળશે। આ ઉપરાંત સામાજિક સંવેદનાથી જ્યાં જોડાયેલા નિર્ણયોમાં પણ મોક્ષ મંદિર અને કબ્રસ્તાન સહાય રકમ વધારીને 2 લાખ રૂપિયા કરવાની મંજૂરી તેમજ PM બસ સેવામાં સસ્તા માસિક પાસની નવી વ્યવસ્થા પણ મંજૂર કરવામાં આવી હતી। અમારી ચૂંટાયેલી પાક પછી પહેલીવાર હું સ્ટેન્ડિંગ બન્યો, ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીની રચના થઈ, મારી ચેરમેન તરીકેની દાયિત્વ થયું, પહેલી સ્ટેન્ડિંગ મળી હતી અને પહેલી સ્ટેન્ડિંગમાં અમે 142 એજન્ડાઓ લીધા હતા। તમામ 142 એજન્ડા અમારી કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। 142 એજન્ડાઓ મંજૂર કરતાં 101 કરોડના વિકાસ કાર્યને અમે મંજૂરી આપી છે। એમાં વિશેષ તમને કહું તો અમે મંજૂરી આપતા પહેલી મંજૂરીમાં જે લોકહિત માટે અને લોકો માટે જે કાર્ય થઈ શકતા હતા એમાં પહેલી મંજૂરી અમે એ આપી છે કે આજ સુધી જે વિધવા બહેનો છે જેને ટેક્સ મુક્તિ આપવામાં આવતી હતી એની અમાઉન્ટ 36,000 રૂપિયા હતી, એ વધારીને આવકનો દર અમે 1.5 લાખ કર્યો છે। જે લોકોની 1.5 લાખ સુધીની વિધવાની આવક હશે એને અમે ટેક્સમાંથી મુક્તિ આપશું, 36,000ને બદલે 1.5 લાખ।